ભોળાનાથનું શિવલિંગ છે, મંદિર છે, ઝૂલો છે અને અહીંથી ગોડાઉન ચાલુ થાય છે. જો અમારા હાળાને અને મામો ને ભાણીઓ મળે છે. મજામાં ને? આ જો અમારે સુંદર જેઠાલાલ વાળો. હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં રહીશો તો બધાને જય માતાજી, જય સુરાપુરા. તો મિત્રો, સવારમાં આપણે નવો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અત્યારે વાગ્યા છે 9 અને આપણે નાસ્તો કરીને જવાનું છે બહાર. મેડમ શું કરે આપણે જોઈ. કેમ છો? મજામાં. જય માતાજી બધા મિત્રોની. આવો નાસ્તો કરવા. દહીં વગાડી છે, હજી આખી કરવાની બાકી છે અને ગાંઠિયા આપણે તૈયાર જ હોય. તો મિત્રો, હાલો તીખારી ખાવા. તીખારીને ભાખરી ખાવાની મજા આવે કરે. તો હાલો આપણે નાસ્તો કરી લઈએ, પછી આગળ પાછા મળીએ. આપણે જો જઈ છીએ અમરેલી. અમારા હારાને ઘેર આટો મારવા જવું છે અને અમારા મેડમ લઈ જાય. તાર મમ્મીને ત્યાં આવું છે? હવે હું આ કરી ગયો છું. તું હોય લઈ જાવી તો મારા વેલા એમ નથી લઈ જતો. જો તો કેમ બેઠી રોડ પણ રિહાઈ બે. 3-4 દિવસથી પૂછતી તમે જવાના છો? રાખડીમાં કુરિયર કરાવી પડે તમારી રીતે. તો આપણે જવું છે શીતલ, થોડુંક કામ છે એટલે. તો અમરેલી હારાનું ગામ આડું આવે છે તો આટો મારતા આવીશું. મારી કરતા તમને વધારે ગમે તમારા હારાન કરે કા? તાર માં હોય ને એટલે. હું તમારા માં ના છું, તમારા માં ના છો કા? તો હાલો આપણે જઈએ છીએ. જો હવે આપણે દુકાને આવી ગયા છીએ અને દુકાનેથી બસ આપણે અગરબત્તી કરી અને પછી આપણે જવાનું છે શીતલ. અમરેલી પાસે શીતલ છે ને લાતી બજાર છે ને આપણે જવાનું છે. અને સંતો તમારે જો માતાજીની દીવાબત્તી કરે છે અને હવે આપણે થોડીક વારમાં નીકળવાનું છે શીતલ જવા માટે. તો ત્યાંનું તમને બતાવીશું. ટાઈમ રહેશે તો મારા હારાને ઘરે જવાનું છે, ત્યાંનું તમને બતાવીશું. તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહીજો. જો આપણી મેનારાની તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે જવાનું છે અમરેલી. અમારા મિત્ર આવી ગયા છે. જય માતાજી. હાય, મજામાં ભાઈ? બસ મજામાં. હાલો અમરેલી આવવું હોય તો હાલો. જીવો. હાલો તો અમે જઈએ હવે. તો મિત્રો જો અત્યારે ગેસ પુરાવા આવી ગયા છે. આપણે મેનારાનીમાં ગેસ પુરાય છે. ગેસ પુરાઈ જાય પછી પાછા આપણે નીકળી જઈએ. ટાંકી કરી દેવા છે ત્યાં ફૂલ આવે. તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહીજો. મિત્રો જો અત્યારે હવે આપણે નીકળી ગયા છીએ જવા માટે અમરેલી. અને આ અમારા રોડે ચડી ગયા છીએ. સંતોષભાઈ અમારે ડ્રાઇવિંગ કરે છે. હાલો ભાઈ આગે રાખો એટલે આવે અમરેલી. બ્લોકમાં બિના રહીજો. તો ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે સાવરકુંડલા પહોંચી ગયા છીએ. સાવરકુંડલાનો ગેટ આવી ગયો છે મસ્ત મજાનો. અને સાવરકુંડલા આપણે ચા પાણી પીવા છે કે પીવા આપણે અમરેલી બરાબર. તો મિત્રો ચા પાણી પીવાનું મન થયું છે પણ હવે આપણે અમરેલી આવે ને વચમાં એક હોટલ મસ્ત મજાની આવે છે, ત્યાં જઈને પીવાની છે. તો બ્લોકમાં બિના રહીજો. તો મિત્રો જો સાવરકુંડલાની નાવલી આવી ગઈ છે. આ બહુ ટ્રાફિક રહી છે અને સાવરકુંડલાને ક્રોસ કરી ગયા છીએ આપણે હવે. અને હવે સીધું જવાનું છે આપણે અમરેલી. ત્યાં સુધી બ્લોકમાં બિના રહીજો. આપણે અમરેલી પહોંચી ગયા છીએ. અમરેલી બાયપાસ રોડ ઉપર ચડી ગયા છીએ અને અહીંથી સીધું હજી શીતલ જવાનું છે. શીતલ જઈને પછી આપણે આના મામાની ઘરે જવાનું છે. બપોરે ત્યાં જમવું છે ને? તો બપોરે મારા સસરાની ઘરે જમવાનું છે. તો બ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો મિત્રો અત્યારે જો પાછો બાયપાસ આવી ગયો છે. અત્યારે રાજકોટ હાઈવે ઉપર આપણે ચડવાનું છે અને ત્યાં શીતલ અહીંથી લગભગ અંદાજે 15 કિલોમીટર આજુબાજુ થાય છે. શીતલ જઈને થોડીક આપણે ખરીદી કરી લઈ અને પછી ત્યાંથી આપણે તરત નીકળી જવાનું છે. કારણ કે રોકાવાનું થતું નથી. સંતોષના મામાને ઘરે જવાનું છે એટલે એ લોકો બધા આપણી વાટે છે. તો જો આપણે સીધા ચડી ગયા છીએ રાજકોટ હાઈવે.
શાની હોટલ આવી ગઈ છે. તો આપણે શા પી લઈ. શાની ફૂલ ઓલી લાગી છે. તો ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે જ્યાં જવાનું હતું ત્યાં પહોંચી ગયા છીએ. શીતલ આવી ગયું છે અને લાઠી બજાર પણ આવી ગઈ છે. તો આ છે લાઠી બજાર. આ પહેલી જ લાઠી છે. દેસાઈમાં આપણે જવાનું છે. તો તમને લાઠીની અંદર લાકડું કઈ રીતનું છે એ તમને બધું બતાવીશ. તો બ્લોકમાં બિના રહેજો. તો મિત્રો જો અત્યારે આપણે ભગવાનભાઈની ઓફિસમાં બેસી ગયા છીએ. મસ્ત મજાની ઓફિસ બનાવી છે, સરસ મજાની. તો અત્યારે લાઠી બજારમાં પહોંચી ગયા છીએ. અહીંયા ભોળાનાથનું શિવલિંગ છે, મંદિર છે, ઝૂલો છે અને અહીંથી ગોડાઉન ચાલુ થાય છે. બહુ મોટું ગોડાઉન છે અને ટોટલિંગ ખરીદી અમે અહીંથી કરીએ છીએ. જો આ બધું લાકડું પીડ્યું છે. તો કંઈક આ રીતનું અમારે હોય છે. એમાં આપણે જો આ સાગુર છે, બહુ મોટું ગોડાઉન છે. રમણીકભાઈ બોલે સંતોષ આવું છે ભાઈ બધું. જો ફૂલ ટોક છે મિત્રો. હાલો જલ્દી હો. આ રમણીકભાઈ છે અમારે. કેમ મજામાં ને રમણીકભાઈ? મજામાં. તો જો અત્યારે અમે અમારા હાળાના ગેરેજમાં બાજુમાં આવી ગયા છીએ. તમને બતાવું હમણાં. અમારું ગેરેજ હાળાનું આવી ગયું છે. જો અમારે સુંદર છે. તમને બતાવું હમણાં. જો અમારા હાળાને અને મામો ને પાણીઓ મળે છે. મજામાં ને? આ જો અમારે સુંદર જેઠાલાલ વાળો. મિત્રો જો અત્યારે અમારા હાળા સાહેબનું ગેરેજ છે. એ જો આવી બધી જૂની ગાડી મસ્ત મજાની બનાવવાની છે. આ તમને નવી વેરાયટીની ગાડી જોવા મળશે. જો આ ગાડી છે, આ બધી બનાવવાની છે. અમારે બોડી કામમાં એક નંબર છે. આ એનું ગેરેજ છે. તમારું એડ્રેસ શું છે અહીંનું? તમારે જો જૂની ગાડીને નવી બનાવી હોય તો અહીંયા લાઠી રોડ ઉપર આવી જવાનું. ઉપર એક મિનિટ. જો આ છે ને, આ અમારે પેન્ટર છે. શું એડ્રેસ છે તમારો? અમરેલી ભાવનગર રોડ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ધરતી માર્બલની પાછળ, રઘુવીર મોટર્સ. તો તમારે જો જૂની ગાડી સારી બનાવી હોય તો આ આવી જજો. મસ્ત મજાની બનાવે છે ને. જો આ એક ગાડી કમ્પ્લીટ બનાવી નાખી છે અને આ અમારે હાળા છે. આ બીજી ચાલુ છે, બને છે. અને જો આ બીજું કામ ચાલુ છે. વેગેનર છે ને, તો આવી તમારે નવી બની જાય ગાડી. ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે હારેથી આવી છીએ ઘરે. અને ત્યાં ગયા હતા પણ કોઈ ઘરે હતું નહીં. પછી આપણે સીધા ઘેરે જતી આટો મારી નીએ હશે. તો હવે સીધું જવાનું છે આપણે ઘરે. તો સંતોષભાઈ કેમ મામાને ઘેર મજા આવી ગઈ ને? હે મામાને ઘેરે કોઈ હતું નહીં પણ ઘેરે જે મજા આવી ગઈ. તાર મામાએ સારું ઠંડુ બંડુ પાઈને મજા કરાવી દીધી. તો મિત્રો હવે આપણે સીધા અહીંથી જવાનું છે ઘરે. તો બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ફાઇનલી મિત્રો અત્યારે આપણે જો ઘરે આવી ગયા છીએ. કારણ કે થોડુંક ઘરે આવવામાં મોડું થઈ ગયું હતું અને રસ્તામાં થોડુંક કામ આવી ગયું હતું. એટલે અત્યારે જો જમીને પછી બેસાથી ને. કેમ છે? મજામાં ને? નહીં. કેમ? શું થયું? અને અમારે મોઢું સડી ગયું છે કારણ કે મારા હારે ત્યાં ગયો હતો પણ કેવું ઘેરે નહોતું. હું ગેરેજ જ જોઈએ ત્યાં ગયો નહીં. તું તારે મોજ કર. કઈ વાંધો નહીં. મને ન લઈએ ને ખબર હશે તમે ગયા હતા. ક્યાં? ત્યાં ઘરે ક્યાં ગયા હતા? અમે ખાલી ઓલા આપણે ગેરેજ તારા ભાઈને મળીને જોઈએ. મારી મમ્મી શું કહેતા હતા? તારી મમ્મીને મને ખબર નથી. ફોનમાં વાત થઈ હતી. ઘેરે કોઈ નહોતું, તાળું મારેલું હતું. પછી ગેરેજેથી વી આવ્યા. તો રખડ્યા તો બહુ તમે. કેટલા મોડા આવ્યા તે? એના તો ભાઈ મને બેહાડ્યો હતો. પછી ઓલી ગાડીને બધું હરખું કરતા હતા. મને બતાવતો હતો. શું કહેતો? ગેરેજમાં ગાડી મસ્ત બનાવી. કે મારે બે ન કરે. મેં કહ્યું એ જલસા છે એને તો. એને કીધું ભાઈ એને કેમ ન લાવ્યા? એને કીધું હતું પણ મેં કહ્યું મારે બધો સામાન હારે હોય ને તો એને ક્યાં મારે બરાબર ને મિત્રો. આપણે કામથી ગયા હોય તો આપણે હારે ન લઈ જવાય. બાકી તારા પપ્પાને આપણે સ્પેશિયલ આઈટમમાં જવું. મારા ભાઈ કીધું છે તો એટલે ટાઈમ રહે તો જવું, પાકું નહીં. કીધું જ હોય મારા ભાઈ તાઈને કરી હોય ને તો આપણે મારી જાવ. બેન આવે એમ. તો મિત્રો વિડીયો અત્યારે આપણે પૂરો કરી દેવાનો છે. તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
તો બધાને જય માતાજી, જય સુરપુરા દાદા, આવજો. આવજો.